જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળ સંચાલિત ગર્લ્સ હોસ્ટેલનો વિવાદ વકર્યો. ટ્રસ્ટી કાંતિ ફળદુ અને તેમના પુત્રની દાદાગીરી સામે વાલીઓએ માંડ્યો મોરચો. મેનેજિંગ ટ્રસ્ટી કાંતિ ફળદુના રાજીનામાની માંગ સાથે ઉપવાસ પર ઉતર્યા છે વાલીઓ. કાંતિ ફળદુના પુત્રનો વિવાદિત ઓડિયો વાયરલ થતા ધારાસભ્યના આકરા પ્રહાર. પટેલ સમાજની લડાઈમાં અન્ય જાતિ વિશે વાતો કરવી એ નિંદનીય બાબત. સંસ્થાના આર્થિક વહીવટને લઈને પણ ઉભા થયા અનેક સવાલો. ખેડાના અસલાલીમાં ડેમોગ્રાફિક ચેન્જ અને લેન્ડ જેહાદના આક્ષેપ સાથે ગ્રામજનોનું કલેક્ટરને આવેદનપત્ર. તાત્કાલિક અશાંત ધારો લાગુ કરવા માંગ. ડિવાઇન ઇન્ફ્રા અને ક્રાઉન રિયાલ્ટીમાં સ્કીમમાં ફક્ત એક જ સમુદાયને મકાન અપાતા હોવાનો આક્ષેપ. અમદાવાદના જુહાપુરા અને બાપુનગરથી ષડયંત્રપૂર્વક ખેડામાં જમીન મકાન ખરીદતા હોવાની કલેક્ટરને રજૂઆત. વિવાદિત આવાસ યોજનાની જમીન અગાઉ ગ્રામ પંચાયતની હોવાની ચર્ચાને પગલે તટસ્થ તપાસની માંગ. આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારાઈ. યુસીસી પર હાઈકોર્ટના વરિષ્ઠ વકીલનું નિવેદન. આર્ટિકલ 44 મુજબ કાયદો દેશ માટે હોવો જોઈએ, માત્ર એક રાજ્ય નહીં પણ સમગ્ર દેશમાં લાગુ કરો. નાગરિકોની સહમતિ વગર ફેરફાર શક્ય નથી. નવસારીના વિજલપુરમાં ધર્માંતરણનો આક્ષેપ. બીમાર પતિને સ્વસ્થ કરવાનું આશ્વાસન આપીને પત્નીને ચર્ચમાં લઈ જવાઈ તો રેવાનગરમાં અનેક લોકોના ધર્માંતરણના પ્રયાસનો આક્ષેપ થતા હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આજે મહત્વપૂર્ણ દિવસ. શેરડીના ટન દીઠ ભાવ થશે જાહેર. ગત વર્ષ કરતા ખાંડ, બગાસ અને મોલાસીસના સારા ભાવ હોવાથી શેરડીના વધુ ભાવ મળે તેવી આશા. મહીસાગરના ગોધરમાં સરકારી અનાજની દુકાન 4 દિવસથી બંધ. ત્યારે આકરા તાપમાં લાઈનોમાં ઉભા રહેવા છતાં અનાજ ન મળતું હોવાનો દાવો. ગરીબોના અનાજની કાળાબજારીનો આક્ષેપ. સંચાલક સામે તપાસ કરી કાર્યવાહીની માંગ. પ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગરના કોબામાં સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું કર્યું ઉદ્ઘાટન. ભગવાન મહાવીર જન્મ કલ્યાણક પર જૈન ધર્મના મ્યુઝિયમને ખુલ્લું મૂકવામાં આવ્યું. ભારતની ભવ્ય સંસ્કૃતિ અને જૈન ધર્મની સમૃદ્ધ ઐતિહાસિક વિરાસત દર્શાવતું મ્યુઝિયમમાં રાષ્ટ્રસંત આચાર્ય દેવ પદ્મસાગર સુરેશ્વરજીનું જોવા મળશે. વર્ષોનું તપ, ત્યારે 6 દાયકાની પદયાત્રા અને 2 લાખ કિલોમીટરનું સંશોધન. ઇતિહાસની ઝાંખી દર્શાવતી 7 અલગ અલગ ગેલેરીમાં બનાવાયું છે આ મ્યુઝિયમ. પીએમ મોદી આચાર્ય પદ્મસાગર સુરેશ્વર મહારાજના લીધા આશીર્વાદ. આચાર્ય મહારાજે પીએમ મોદીના કર્યા વખાણ. કહ્યું, ઘણા લોકોએ દિલ્હી પર શાસન કર્યું, ફક્ત પીએમ મોદીએ જ લોકોના હૃદય પર કરી રહ્યા છે રાજ.